હલો એવરીવન, કેમ છો બધા? આજે આપણે નાસ્તામાં, સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં ખાવાની મજા આવે ને એવી ગુજરાતી એક કચ્છી ઢોકળીઓ બનાવવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો. તેના માટે આપણે 1 કપ ચણાનો લોટ લીધો છે. કોઈ પણ એક ઘરની છે ને વાટકી તમે સેટ કરી લેજો, એ પ્રમાણે બધું આગળનું માપ આવશે. તો પહેલાં આપણે 1 કપ ચણાનો લોટ છે, જેમાંથી આપણે 3-4 વ્યક્તિને આરામથી ઢોકળીઓ બની શકશે એટલું આપણે થઈ શકશે આ માપથી. હવે એ જે માપ હતું ને એ માપથી અડધો વાટકો દહીં, તમે ઘરમાં જે પણ દહીં હોય એ લઈ શકો, અને 2 વાટકા પાણી, એટલે કે 1 કપ લોટ હોય ને તો સામે 2.5 વાટકા જેટલું લિક્વિડ જોઈએ. એટલે આપણે અત્યારે અડધો વાટકો દહીં અને 2 વાટકા પાણી લીધું છે. જો તમારે છાશ લેવી હોય તો 2.5 વાટકા તમારે છાશ લેવાની, એ પ્રમાણે. કાં તમે 1 વાટકો મોટું ઘાટી છાશ લ્યો અને 1.5 વાટકો પાણી લ્યો, એવી રીતે પણ લઈ શકો. એટલે ટૂંકમાં 1 કપ લોટની સામે 2.5 તમારે ઘણું પાણી લેવાનું છે. હવે એની અંદર આદુ મરચાંની આવી રીતે પેસ્ટ નાખશું. તમને તીખાશ કેવી રીતે ભાવતી હોય ને એ પ્રમાણે તમારે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. અને આ ખાંડવી નથી અને ઢોકળા પણ નથી, એટલે તમે વિડીયો એન્ડ સુધી જોજો, ખાવાની મજા આવશે. અને વઘાર એનો ઉપરથી કરવાનું હોય એટલે તમે વિડીયો એન્ડ સુધી જોજો. હવે ટેસ્ટ પ્રમાણે આપણે થોડુંક મીઠું નાખી દઈશું, થોડુંક પાચન કરવામાં હળવું રહે એટલે હિંગ નાખી દઈશું, અને થોડીક ચપટી હળદર નાખી દઈશું, અને આ બધુંને આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. તો હવે આપણે આને બ્લેન્ડર ફેરવી દઈશું. તમે વિસ્કરથી પણ કરી શકો, પણ બ્લેન્ડરથી એક સરખું સ્મૂથ રહેશે એટલા માટે. આવી રીતે સરખું બ્લેન્ડર ફેરવીને તૈયાર એક મિશ્રણ કરી લેશું. હવે આપણે અહીંયા એક પેન લઈ લીધું છે, હજી પેન ચાલુ નથી કર્યું. એ પહેલાં તમને આ મિશ્રણ અંદર નાખી દેવાનું, અને જો આવું મિશ્રણ હોવું જોઈએ અને હલકું ઉપર કોટિંગ થઈ જવું જોઈએ એટલું હોવું જોઈએ. એટલે તમે જો આ લોટ અને પાણીનું મિશ્રણ સરખું નાખેલું હશે ને તો તમારે ઢોકળિયું એકદમ સરસ થશે. આ ઢોકળિયું તમને એમનેમ ગરમ ખાવાની મજા આવે, વઘારમાં પણ વઘાર કરેલો એના કરતાં વધારે મજા આવે. હવે એને મીડિયમ હીટ ઉપર તમારે કૂક કરવાનું છે, બિલકુલ સ્લો પણ નહીં અને હાઈ પણ નહીં, મીડિયમ હીટ ઉપર કન્ટિન્યુઅસ આવી રીતે ચલાવતા તમારે એને કૂક કરવાનું છે. એટલે તમારે આપણે ખાંડવીનું કેવું મિશ્રણ થાય એના કરતાં થોડુંક આપણે ઘાટું તમારે મિશ્રણ કરવાનું છે. સ્ટેજ ઉપર આવશે એટલે હું તમને જણાવીશ કે કેવી રીતે આવશે. જો તમારે આવી રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવું પડશે, અને મીડિયમ હીટ જ રાખજો. જો તમને જોઈ શકશો કે હવે તમારે થોડું મિશ્રણ ઘાટું થવા માંડ્યું છે. આ સમયે જો તમે પેન છોડીને જાશો ને તો તમારું નીચે બેસી જશે, ચણાનો લોટ જલ્દી ચોટી જાય. અને કાં તમારે નોનસ્ટિક વાસણ લેવાનું, અને કાં મારી પાસે આવી રીતે ટ્રાયપ્લેનનું મોટું જાડું વાસણ છે તો તમે એવું પણ લઈ શકો. અને આવી રીતે કરવાથી તમારું એક સરખું સ્મૂધ તમારી ઢોકળિયું થશે અને સરસ એકદમ ટેસ્ટમાં થશે. આવી રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું. હજી થયું નથી, થોડું જાડું થવા માંડે ને એટલે ખાસ ધ્યાન રાખવું કે બિલકુલ પેન છોડતા નહીં. પેન છોડશો એટલે એક જગ્યાએથી જે ચણાનો લોટ હોય ને એ બેસવા માંડે, કાબડવા માંડે એવું થઈ શકે. તો તમારી મહેનત છે ને બધી પાણીમાં વહી જશે. બહુ મહેનત નથી, 10-15 મિનિટની જ મહેનત છે ને સરસ નાસ્તો તૈયાર થઈ જાય છે. આને કચ્છી ઢોકળીઓ કહે છે. તમે એને બીજું કંઈ કહેતા હોય તો મને ચોક્કસ જણાવજો. અને 2 રીતે, એક નોર્મલ વઘાર થતો હોય એ તે થઈ શકે, અને બીજો વઘાર જે હું તમને જણાવીશ કે આ રીતે તમે કરી શકો એ પણ જણાવીશ. અને બીજો આનો ઉપયોગ તમે ઢોકળીનું શાક બનાવવું હોય ને તો એના માટે પણ આ રેસીપી સેમ છે. એટલે ઢોકળી માટે પણ સેમ છે, પણ કચ્છી ઢોકળીયું છે ને એનો વઘાર અલગ રીતે કરવામાં આવે છે. એટલે વિડીયો એન્ડ સુધી જોજો. જો તમે જોઈ શકો છો કે એક સાઈડથી જો બબલ્સ થવા માંડ્યા છે, એટલે થોડુંક જ જો પેન પણ સાઈડમાંથી છૂટવા માંડ્યું છે. એટલે હવે બહુ 1-2 મિનિટમાં આપણું જે મિશ્રણ છે ને તૈયાર થઈ જશે. અને ફ્રેન્ડ્સ, આ બહુ જ ગમે તે સિઝનમાં ખાઈ શકાય એવો નાસ્તો છે. આપણે ચણાના લોટ અને ગુજરાતીઓનો તો અતૂટ નાસ્તો છે. આપણા બધા સૂકા નાસ્તા
આપણે ચણાના લોટમાંથી મીઠાઈ, ચણાના લોટમાંથી કેટલી બધી વસ્તુઓ બનતી હોય છે, ફરસાણ બનતું હોય છે. તો આ એક ઢોકળિયું, કચ્છી ઢોકળિયું ઘણા એને કહેતા હોય છે. એક વખત જરૂર બનાવજો. અને હજી વિડીયો એન્ડ સુધી નથી પત્યો, વિડીયો એન્ડ સુધી જોજો. હું તમને એક વઘાર બતાવીશ, પણ આમાંથી બીજા ફ્લેવરના ઘણા બધા કચ્છી ઢોકળિયું બનતું હોય છે. એ તમને એન્ડ સુધી તમે વિડીયો જોશો ત્યારે હું તમને કહીશ, એન્ડમાં જ્યારે આપણે વઘાર કરશું ને ત્યારે. અને આ ખાસ સ્ટેજ હું તમને એટલા માટે બતાવું છું કે જો આ તમને ખ્યાલ આવે ને કે કેટલું થઈ ગયું છે અને કેવી રીતે ખ્યાલ આવે કે આ ઢોકળિયાનું જે મિશ્રણ છે ને એ થઈ ગયું છે, એ તમને ખાસ બતાવવા માટે કે તમે પહેલી વખત પણ બનાવતા હોય ને તો પણ તમારી જરાય ભૂલ નહીં થાય. એટલે તમારા લોટ પાણીનું માપ મેં એકદમ પરફેક્ટ આપ્યું છે. સાથે તમને કેવી રીતે કૂક કરવું એ પણ પરફેક્ટ તમને શીખડાવું છું, જેથી તમારે ક્યારે પણ તમારે આ વસ્તુ બનાવો અને નો ફેલ રેસીપી તમારા માટે છે. અને ખાસ હજી છેલ્લે એક વસ્તુ ઉમેરવાની છે જેને સરવાની શાઇનિંગ વધી છે, એ પણ જોજો કે સરસ હલાવતા રહેવાનું છે. હલાવશો ને એટલે તમારે એક તો તમને ખ્યાલ આવી જશે. જો આ ધીમે ધીમે જો આ પડે છે, અને તમારું જો નોનસ્ટિક હશે ને તો તરત જ પેન છોડવા મળશે, પણ આ નોનસ્ટિક આપણે નથી, પણ તો પણ ખ્યાલ આવી જાય. અને બબલ્સ છે ને એ ધીમે ધીમે ઓછા થવા જોઈએ. બબલ્સ થોડા કરીને ઇટ મીન્સ કે એની અંદર જરાક પાણીનું હજી તત્વ છે, એટલે બબલ્સ ન થાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે આપણે. અને જ્યારે કૂક થવાની બસ થોડીક જ વાર હોય ને ત્યારે છેલ્લે 1 ચમચી આપણે તેલ નાખવાનું છે. હવે તમે ઘરે જે પણ તેલ નાખતા હોય, ગુજરાતીઓના ઘરમાં મગફળીનું તેલ છે તો અત્યારે હું મગફળીનું તેલ નાખું છું. એના હિસાબે સૂકું નહીં લાગે અને શાઇનિંગ પણ એવી સરસ આવશે કે તમે વાત પૂછોમાં. બસ હવે 1 જ મિનિટ માટે કરવાનું છે અને પછી આપણે એને કોઈ પણ ગ્રીસ કરેલી થાળીમાં એને પાથરી દેવાનું છે. જો આ મિશ્રણ થઈ ગયું છે અને હવે હું ગેસ બંધ કરી દઉં છું. અને અહીંયા આપણે એક થાળી રાખેલી છે ગ્રીસ કરેલી, અને ગ્રીસ પહેલેથી કરી રાખું તો સરખું જ્યારે અનમોલ્ડ કરશો ને એટલે જ્યારે આપણે પીસ કરીએ ને ત્યારે સરસ એક સરખું પીસ થાય અને નીકળી શકે. અને આવી રીતે પહેલાં બધું મિશ્રણ આપણે કાઢી લેવાનું છે, અને પછી એને જેમ આપણે સ્પ્રેડ કરતા હોય એવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. જો આવી રીતે છે ને ફટાફટ સ્પ્રેડ કરી દેવાનું. અને મોટા તમારે જાડી કેવડી તમારે બનાવી છે ઢોકળિયું એ પ્રમાણે પાથરી દેવાનું. મીડિયમ તમે થિકનેસવાળી બનાવશો તો ખાવાની મજા આવશે. અને આને 10 મિનિટ માટે ઠંડુ કરવા દેવાનું છે. 10 મિનિટ પછી સેટ થઈ જાય એટલે આપણે એને પીસ કરી દઈશું. અને અત્યારે પહેલાં આપણે આવી રીતે બધી જગ્યાએ જો સ્પ્રેડ કરી દીધું છે, સ્પ્રેડ સરસ કરી દેવું. અને હવે આને આપણે 10 મિનિટ માટે ઠરવા દઈશું. ઠરી જશે પછી આપણે એને પીસ કરશું. જો આપણું મિશ્રણ છે ને ઠંડુ થઈ ગયું છે જો. અને હવે એના બહુ મીડિયમ સાઇઝના કટકા કરવાના, બહુ નાના નહીં અને બહુ મોટા પણ નહીં. જો આરામથી સરસ કટકા પણ થઈ જાય છે. અને નીચે તમારે ગ્રીસ કરેલું હોય ને એટલે તમારે બિલકુલ કાઢવામાં બિલકુલ તકલીફ નહીં પડે. અને તમને એક પીસ હમણાં કટકો કરેલું બતાવું કે એટલો સરસ આપણે સ્પોન્જી અને પોચા થાય છે. જો જો એકદમ ગમી જેવા પોચા પોચા એકદમ, અને ખાવામાં પણ એકદમ મજા આવે એવા. પહેલાં આવી રીતે બધે કટકા કરી લઈશું અને પછી કટકા કરી અને પછી આપણે એનો વઘાર કરશું. હવે આપણે વઘાર માટે અહીંયા તેલ લીધું છે. તેલ સહેજ ગરમ થાય એટલે આપણે રાઈ નાખશું. રાઈને સરસ તતડવા દઈશું. મીઠા લીમડાના પાન નાખશું. થોડાક તલ નાખશું. તલ જરાક ફૂટે તરત જ એટલે આપણે અત્યારે હું એક વ્યક્તિ માટે વઘારું છું અને સરસ આવી રીતે તેલમાં સોતળવાનું છે. હવે મેં તમને જેમ પહેલે કીધું કે આ નોર્મલ આપણે વઘાર છે જે તમે
ટ્રેડિશનલ ગુજરાતીમાં આપણે વઘારીએ એ છે. હવે આના સિવાય બીજો રીતે વઘારી રીતે થાય કે તમારી પાસે જો આચાર મસાલો હોય ને તો ઉપર આચાર મસાલો નાખો અથવા લાલ મરચું પાવડર નાખો તો ટેસ્ટ એકદમ ઇન્હાન્સ થઈ જાય. પણ મારા ઘરે જે આચાર મસાલાવાળો ખાવાવાળા હતા ને અત્યારે નથી, તો હું અત્યારે નથી નાખતી. પણ બહુ જ મજા આવે છે આચાર મસાલો નાખશો ને તો. અને લાસ્ટમાં થોડુંક આપણે ટોપરાનું ખમણ આવી રીતે નાખવાનું છે. તો તૈયાર છે આપણું રેસીપી ગુજરાતી ટ્રેડિશનલ. એક વખત ચોક્કસ ટ્રાય કરજો મિત્રો. જો ગમી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.